भक्त गोरा कुभार। સુરા દેવી, કાંકરો માટીમાં હોય ને એમાં દોષ ચાકડાને ન હોય. હમણાં આપણો સમય છે ને ખરાબ હાલી રહ્યો છે. સુરાને કાંઈ ન કહેશો. સુરા, કાલે તને તારા હાચા મા બાપ મળી જશે એટલે તું અહીંયાથી વયો જઈશ. સાંભળો સાંભળો સાંભળો, આપણા ગામના રહેવાસી પરમા કુંભાર તેમના દીકરા સુરા અને ગોરા વચ્ચે ભેદભાવ કરી રહ્યા છે. પરમા અને એની પત્ની દેવી વિરુદ્ધ ફરિયાદ આવી છે. એવી વાત પણ બહાર આવી છે કે સુરા પરમા અને દેવીનો સગો દીકરો નથી, એટલા માટે પરમા અને દેવી સુરા સાથે અન્યાય કરી રહ્યા છે. શું સુરા પરમાનો હગો દીકરો નથી? પરમાનું વર્તન જોઈને તો લાગતું નથી કે સુરા પરમારનો હગો દીકરો ન હોય. અરે પણ બાપલા, રાજની વાતમાં કાંઈક તો તથ્ય હોય ને. આ વાત છે ને એમ કઈ હાવ ખોટી તો હોય જ ના. હા હા ભાઈ, આ પેલી નજરે કોઈને પરખી થોડા ન હકાય. અને આ પેલી નજરે ચમકતા પથ્થરે હાચા હીરા લાગે, હીરા. હાવ સાચું કીધું તમે. અને જો આ અંધેરી વાત સાચી નીકળી ને તો આ પરમાને છે ને રાજદંડ થશે, રાજદંડ. હા, આપણા મહારાજનો આદેશ છે કે પરમા અને દેવીએ સુરાના સાચા મા બાપ વિશે રાજ દરબારમાં જુબાની આપવી પડશે. જો પરમા અને દેવી સુરાના સાચા મા બાપ કોણ છે એ વિશે માહિતી નહીં આપે તો એમને કારાવાસની સજા થશે. આશુ પૂજારી બાપા, પરમા અને દેવી તો ભગવાનના માણસ છે. એ લોકો ગોરા અને સુરા વચ્ચે કોઈ ભેદ નથી રાખતા. પરમાને સજા અપાવીને તમને શું મળશે? સન્માન, આનંદ અને સંતોષ. સમજો પુલકેશી? અને શુરાને ન્યાય મળવો જ જોઈએ. શુરાને ન્યાય અપાવવો એ મારી જવાબદારી છે અને એને ન્યાય મેળવવો એનો પોતાનો હક છે. શુરાને એનો હક હું અપાવીને જ રહીશ. કયો હક પૂજારી બાપા? એને હક અપાવવાની ખોટી લાલસામાં તમે તમારી ફરજ ભૂલી રહ્યા છો. રાજા તમારા પર ભરોસો રાખે છે, એમના ભરોસાને તમારો હાથો ન બનાવો. તમારી ફરજ છે રાજાને સત્યથી અવગત કરાવવાની. તમે રાજાની આંખોમાં અસત્યની ધૂળ નાખી રહ્યા છો. ધૂળ તો તારી આંખોમાં દેખાઈ રહી છે, ઈર્ષાની પુલકેશી. તને તકલીફ શું છે? તકલીફ મને નહીં, તમને છે પૂજારી બાપા. તકલીફ તો સુરાને પણ શું છે પૂજારી બાપા? અને ઈર્ષાની આગ મારીની તમારી આંખોમાં દેખાય છે. પરમાની ભક્તિ તમારા જ્ઞાનને ચડે છે, તમારું આ પગલું એ વાતની ચાડી ખાય છે. હું ફક્ત શુરાને ન્યાય અપાવવા માટે આ બધું કરી રહ્યો છું. કયો ન્યાય? અરે ન્યાય તો એને અપાવવાનો હોય જેની સાથે અન્યાય થયો હોય. પરમાને ત્યાં તો કાળી માટીએ દીવડા બની જાય છે. તમને લાગે છે કે સુરા સાથે અન્યાય થાય છે, અમને કોઈને તો એવું દેખાતું નથી. કારણ કે તારી પાસે દ્રષ્ટિ નથી પુલકેશી. કોઈની તકલીફ જોવા માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ, જે મારી આંખોમાં છે.
અને જે તને નથી દેખાઈ રહ્યું એ જ પરમ સત્ય છે. અને પરમાને ત્યાં માટીના કોળિયા બને છે, દીવડા નહીં. એ કોળિયાને દીવડા હું બનાવું છું, એ તું ભૂલીશ નહીં. ભૂલી હું નહીં, તમે રહ્યા છો પૂજારી બાપા ધર્મને. જે માણસ માટી અને માણસ વચ્ચે ભેદ નથી રાખતો એની ઉપર પોતાના જ બંને બાળકો વચ્ચે ભેદ રાખવાનો આડ નાખો છો તમે. સત્યને આરોપની આડમાં સંતાડી રહ્યો છે તું પુલકેશી. અને સત્ય એ છે કે દેવી અને પરમા શુરા સાથે દુર્વ્યવહાર કરે છે, કારણ કે એ એમનો સગો દીકરો નથી. અને આ નકારી ન શકાય એવું સત્ય છે. સત્યને સાબિત કરવા સળગાવવું જરૂરી નથી પૂજારી બાપા. આ વાતને રાજા સુધી લઈ જવાની ક્યાં જરૂર હતી? આપણા ગામમાં પંચ છે. પંચ સામે જો આ વાત મૂકી હોત તો એ લોકો પણ ગામ સામે આ વાતની સત્યતા બહાર લાવત જ ને. સૂર્યની ગરમી ફૂલોના કર્માવાથી નક્કી ન થાય પુલકેશી. એના માટે પાણીનું વરાળ બનવું ખૂબ જરૂરી છે. અને મારે શું કરવું, ક્યાં કરવું, શું ન કરવું એ તું મને નહીં શીખાવ. આ કોઈ ચોરી ચકારી કે ભાઈ ભાઈઓનો ઝઘડો નથી કે જેનો ન્યાય પંચ કરે. આ એક નાના બાળક સાથે થતા અન્યાયની વાત છે. એટલે આ વાત તો દરબાર સુધી પહોંચવી જ જોઈએ. એનો દંડ પંચ નહીં, રાજા નક્કી કરશે. શ્રી હરિ નમો નારાયણાય. જે ગુનો કર્યો જ નથી એનો દંડ શેનો પૂજારી બાપા? અરે પરમાએ તો સુરાને પોતાના હાથ પર ઉછેર્યો છે. એ લોકો સુરા સાથે કોઈ અન્યાય નથી કરતા એ વાતની હું ખાતરી આપું છું. પણ એ લોકો સાથે તમે અત્યારે અન્યાય કરી રહ્યા છો. બસ, ન્યાય અને અન્યાય તું મને નહીં શીખવ પુલકેશી. તારી ખાતરી પર અમારે ન્યાય નક્કી નથી કરવાનો. તું પરમાના રંગે રંગાયેલો છે એટલે તું એની જ ભાષા બોલશે, પણ હું નહીં. હું ફક્ત શુરાની ભાષા બોલીશ. શુરાએ રાજ દરબારમાં રાજા સમક્ષ જુબાની આપી છે કે દેવી અને પરમા એની સાથે દુર્વ્યવહાર કરે છે. અને બાળક એ ભગવાનનું સ્વરૂપ હોય છે પુલકેશી. અને એક 7 વર્ષનું બાળક ક્યારે અસત્ય ન બોલે એની હું ખાતરી આપું છું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. સમય નીકળી રહ્યો છે ભગત. તમે જેટલું મોડું કરશો ને એટલા તમે જ ગુનાગાર સાબિત થશો. તમારે બંને શક્ય હોય એટલા જલ્દી જઈને રાજા સમક્ષ જુબાની આપી દેવી જોઈએ. આમ ચૂપ રહેવાથી સમસ્યાનું સમાધાન નહીં થાય. સત્ય સામે ચાલીને નહીં કહો તો એ અસત્ય ગણાશે. અજ્ઞાનીઓ મૌનને મૂર્ખતા સમજે છે. ભગત, તમારે હૈયું ખોલવું પડશે અને રાજા સમક્ષ સત્ય બોલવું જ પડશે. મારી વાત સાંભળો છો ને ભગત? તમે સુરા સાથે કોઈ વાત કરી? સુરા, એ સુરા, સુરા, શું છે ગોરા? કેમ બૂમો પાડે છે? તું હાજે રાજા પાસે ગયો તો? હા, તને કોણે કીધું? ગામમાં ધોલી બધાને કે છે. તું એકલો ગયો તો રાજા પાસે? ના, મારી સાથે પૂજારી બાપા અને ભગલા કાકા હતા. ભગલા કાકા? હા, કેમ? હવે તો તારું આવી બન્યું સુરા. માએ કીધું છે કે ભગલા કાકા હારા માણસ નથી, એ આપણી અદેખાઈ કરે છે. હવે માં તો તને ઢીબેડી જ નાખશે. તો હું ફરી રાજાજીને કહીશ કે મા બાપુને કોટડીમાં પૂરી દે.
ભગત, મને માંડીને વાત કરો. મને તો હજી એ ભરોસો નથી બેસતો કે સુરા તમારો દીકરો નથી. બરોહો તો અમને ન આવતો ભાઈ કે સુરાએ રાજા સામે આવી કબૂલાત કરી. આપણી આંગળી પકડીને મોટો થયો હોય એણે જ આપણી સામે આંગળી ઉઠાવી. તે પોતાના ઉપરથી એ બરોહો ઉઠી જાય છે. મારી તો મમતા જ હોડમાં મુકાણી છે. સુરો મારો દીકરો નથ, સુરો મારો દીકરો નથ. તોય મેં એને મારા દીકરા કરતા વધારે રાખ્યો છે. સુરા તમારો દીકરો નથી તો કોનો દીકરો છે? કોણ છે એના સાચા મા બાપ? કઈ પણ થઈ જાય પણ આપણે રાજા સામે કબૂલાત નહીં કરીએ. કેશવ, ઉભો રે કેશવ. તું કેમ ભાગે છે કેશવ? કેશવ, કેશવ, કેશવ. તું મને જોઈને ભાગ્યો કેમ કેશવ? છોડ મારો હાથ ગોરા. કેશવ, મને તારો ડર લાગે છે. હું કામ? હું કઈ પેલા બેચર બેહા જેવો દેખાઉં છું? તો મને અદ્રશ્ય કરી નાખે અને મને બીક લાગે છે. એવું કઈ મને આવડતું નથી. તું ખોટો ડરે છે મારાથી. ના, તું તો કહેતો તો કે તું મને ગાયબ કરી નાખીશ. એ તો હું તને ચીડાવતો હતો. બાકી મને એવું કઈ આવડતું નથી. જો હું તને હમણાં બતાવું. બેસ. બૂમ બૂમ બૂમ. એ ભગવાન, કેશવને ગાયબ કરી દો. બૂમ. કેશવ, કેશવ, ક્યાં છે તું? કેશવ. બૂમ. જો, તે મને ડરાવ્યો. હું પણ મજા કરતો હતો. જા. હું તને રાજાના મહેલમાં નહીં લઈ જાઉં. મને આવું પણ નથી. હું કામ? તે રાજાને ન જોવા? મૂંગા રાજાને શું જોવાના? રાજા મૂંગા છે? હા, બાપાએ કીધું છે કે અમને ના બોલવાનું રાત દીધું છે. ઈશારાથી જ વાત કરે છે, બોલતા નથી. ખાલી ઈશારાથી જ વાત કરવાનું, કઈ બોલવાનું નહીં? હા, તને કોને કીધું? મને બાપાએ કીધું. રાજાજી માટે મુગટ પહેરે, એની જોડે બહુ મોટી તલવાર હોય. એ મોટા સિંહાસન ઉપર બેસે પણ કશું બોલે નહીં. કઈ બોલ્યા વગરનું કેમનું રહેવાય? આપણે તો કેટલી બધી વાતો કરીએ છીએ. એ બોલતા નથી તો બધાને એમનો ડર શું કામ લાગે છે? રાજા કઈ બોલ્યા વગર બધાને સજા કઈ રીતે સંભળાવે છે? મારા બાપા કહેતા હતા રાજાને જે બોલવું હોય ને એ લખીને જ કે. પાપા કહેતા હતા કે રાજા ખૂબ ગુસ્સાવાળા છે. રાજાને જેની ઉપર ગુસ્સો આવે ને એમને કોઠીમાં પૂરી દે. એમને મારા મા બાપ પર ગુસ્સો આવ્યો છે એટલે એમને કોઠડીમાં પૂરી દેશે? ના, હું એમને કોઠડીમાં નહીં જવા દઉં. ના, નહીં જવા દઉં. ના. શું થયું ગોરા? શું થયું બેટા? હું કેમ રડે છે? આ સુરાએ મારા માથે ખૂણે મૂક્યું હતું.
બેટા, તને અમારાથી શું દુઃખ પડે છે? તને એમ લાગે છે કે અમે તારાથી વધારે કામ કરાવી છે અને તકલીફ દઈ છે? બેટા, અમે તારી પાસે કાંઈ કામ નથી કરાવતા બેટા. તું તારી મેળે જ કરે છે એટલે એમને એમ કે તને આ કામ કરવું ગમતું હશે એટલે તું કરસ. હા બેટા, અમને તો એમ કે તને આ કામમાં રસ છે એટલે તું કરી રહ્યો છે. સુરા, બેટા, જો તને કામ કરવું ન ગમતું હોત તારે અમને કહેવું જોઈએ ને? હે બેટા, બોલ બેટા, તને બીજી શું તકલીફ છે? બેટા, મનમાં હોય ને એ હંધુય કઈ નાખા છે. તમે મારી અને ગોરાની વચ્ચે ભેદ કર્યો છો. અને ગોરા તોફાન કરે તો તમે એને કઈ નથી કરતા અને મને ધીબેડી નાખો છો એટલે તમે મારા હગા મા બાપ નથી. એવું તને લાગે છે બેટા, પણ તું અને ગોરા બંને અમારા માટે તો હરખા જ છો. ગોરા અમારું હૃદય છે તો તું અમારો શ્વાસ છે. તમે બંને તો અમારું જીવતર છો બેટા. બેટા, તું અમારો દીકરો નથી બેટા, તું છે ને અમારો જીવ છો. તને કઈ તકલીફ પડે ને તો અમને તકલીફ પડી કહેવાય. તું પારકો અને ગોરો પોતાનો એવું નથી બેટા. તું અને ગોરો અમારા બેયની આંખું છું, આંખું. બેટા, આંખુમાં છે ને ભેદ ન હોય. ભલે અમે તારા હગ્ગા મા બાપ નો રહ્યા પણ તને ક્યારેય પારકો ગણ્યો છે? હે બેટા, ભર શિયાળામાં તને હોળમાં રાખ્યો છે અને ઉનાળામાં સાયડો બનીને રહ્યા છે. એક હગ્ગા મા બાપ કરે એ હંધુય કર્યું છે અમે. બેટા, તારી હારે લોહીનો નહીં લાગણીનો સંબંધ છે મારા બેટા. તો જેની હારે મારા લોહીનો સંબંધ છે એ ક્યાં છે? આ સંસારમાં અલગ અલગ પ્રકારના લોકો રહે છે. અનેક મન, અને એ મનમાં ઉત્પન્ન થતી ઈચ્છાઓ, અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓ, આ બધાને કારણે ગુના અને અસામાજિક પ્રવૃત્તિઓનું થવું સ્વાભાવિક છે. જો ખોટી પ્રવૃત્તિઓ કરનાર અને શુદ્ધ મનવાળી વ્યક્તિ વચ્ચે ભેદ ના પડે તો ક્યારેક સાચી વ્યક્તિ પણ અકારણ મુસીબતના વમળમાં ફસાઈ જાય છે. પરંતુ ન્યાય વ્યવસ્થા એટલી સચોટ અને નિષ્પક્ષ હોવી જોઈએ જે ક્ષીર અને નીરનો ભેદ પારખી શકે. પૂર્વગ્રહ અને સ્વાર્થના તાબામાં ઉછળતી ન્યાય વ્યવસ્થા પ્રજાનો વ્યવસ્થા પરનો વિશ્વાસ ગુમાવી દે છે. એટલે જ ન્યાયાધીશ કે પંચ એવો હોવો જોઈએ જે રાતના અંધારામાં આંખ પર પટ્ટી બાંધીને પણ કાળા ચોરને પકડી શકે. ખોટાને સાચો અને સાચાને ખોટો સાબિત કરનાર ન્યાય વ્યવસ્થા માનવતા સાથે થતો અન્યાય છે.